કોઈ મેણા ટોણા કર્યા વગર આમાંથી જો કોઈને યાદ હોય તો 9 તારીખે હું પોતે બેનર મારતો તો આભાર લખેલો યાદ છે કોઈને? નાનું મન કરવાથી રાજકારણમાં મોટો રસ્તો નથી માપી હતા. એક બાજુ દુનિયાના દેશો ચંદ્ર ઉપર મંગળ ઉપર જાય છે, સંશોધન કરે છે કે ત્યાં રહેવા લાયક છે કે નહીં, પાણી છે કે નહીં, આબોહવા કેવી છે. ચંદ્ર સુધી જવાના રસ્તા છે, મંગળ સુધી જવાના રસ્તા છે, પણ ખાડીમાં ભરેલું પાણી કાઢવાનો કઈ રસ્તો નથી. તોય આપણને વિચાર નથી આવતો કે કઈ વાતના બટન દાબીએ. હિન્દુ મુસલમાન. દોસ્તો, આત્માને જગાડો. હું તો એટલી વિનંતી કરવા આવ્યો છું. હું મહત્વનો નથી. હું તો એ ટીંગી નાના એવા ગામડામાં મોટો થયો, ત્યાં ભણ્યો, જેવું આવડ્યું એવું લખ્યું ને વાંચ્યું ને પાસ થયો ને આય પહોંચ્યો. અને હવે આ દુનિયામાં ગોપાલ રે કે નો રે, દુનિયા નહીં અટકે. પણ કેવું લાચારી ભર્યું જીવન આ ભાજપની સરકાર આપણને આપી રહી છે. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવા જવું હોય 7-8 જણા હારે લઈ જવા પડે. મારી વાત સાચી છે ખોટી? નહીં બેઠેલા દરેક માણસ મને ન કહેતા આત્મા ઉપર હાથ રાખીને વિચારો. જે કોઈના હિંમત એકલા પોલીસ સ્ટેશન જવાની, 4 લોકોને લઈને જવું પડે. કાકા હારે હાલો, સોસાયટી પ્રમુખ હારે હાલો, તો ભાઈ રમેશભાઈ હાલો હારે, આગેવાન ટાઈપનો માણસ હારે લઈ જવો પડે. કેવી સરકાર આપણા મતથી બને છે. અને છતાંય આપણે હિન્દુ મુસલમાન, આ સંપ્રદાય ઓલો સંપ્રદાય, ગોપાલ ઇટાલિયા, હિન્દુ વિરોધી પાડી દો. 18 વર્ષ શીખવા ગયો, 18 વર્ષ કામ કરવા જાય, થઈ ગયું રેડી. પણ અહીંથી શીખ્યો. મને કતારગામમાંથી જે શીખવા મળ્યું કે બધા હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. પણ દોસ્તો, અહીંયા હું હાર્યો તો ગુજરાતને જોવા મળ્યું કે આ ટકે એમ છે, ભાગી જાય એમ છે. સીધે ચૂંટાઈ જવામાં શું મજા છે? તમે જુઓ આગેવાન કેવો છે, કેવા કપરા સંજોગોમાં ટકે એમ છે કે ભાગી જાય એમ છે. મુશ્કેલ સમયને જીરવી કે એમ છે કે ભાગી જાય એમ છે. નબળો સમય આવે ને તો માણસ રસ્તા પોતે, આ પાર્ટીમાં વયો જાવ, ઓલી પાર્ટીમાં વયો જાવ, અહીં ટિકિટ મળી જાય, અહીં હોદ્દો મળી જાય. અને અનેક જણા 2022ની ચૂંટણી પછી અમારામાંથી વંડી ફેંકી ગયા. નિરાશામાં આવીને, હતાશામાં આવીને નારાજ થઈ ગયા, દુઃખી થઈ ગયા. હવે આ પાર્ટી નહીં હાલે, આ ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી હાલતી, આ લોકો નહીં ફાવવા દે, ભાજપ અમે નહીં હાલે, પબ્લિક નથી સુધરતી, ઈવીએમ આમ છે. 50 બાના કાઢ્યા, ભાગવા વાળા ભાગી ગયા. પણ જે ભઠ્ઠીની અંદર તપી નીકળ્યા ને એને વિસાવદરે પસંદ કરી લીધા. તો એ અમારા માટે એક સબક હતું, શીખવાનો. સ્કૂલ હતી અહીંયા, સ્કૂલમાં પાસ થયા તો કોલેજમાં વિસાવદર વાળા એડમિશન આપી દીધું. મારા માટે કતારગામનો અનુભવ ખૂબ સારો અનુભવ છે કે આ ઈવીએમ ના કારણે હાર્યા છે. નહીં, એ વાત ખોટી છે. કેમ કે ઈવીએમ ના કારણે ચૂંટણી હાર જીત થતી હોય તો વિસાવદરમાં આખી ગુજરાતની સરકાર હામી પડી ગઈ હતી. કેમ? એનાથી એક પાંદડું ન હલ્યું. આખી સરકાર સામે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રચાર કરે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં, હર્ષ સંઘવી પ્રચાર કરે, CR પાટીલ કૃષિ મંત્રી, રોડ મંત્રી, આ મંત્રી, તે મંત્રી, મંત્રી બનાવવાનું ગાજર આપ્યું હોય એવા મંત્રીને આટા મારતા હતા. તમામ લોકો બાકી રહી ગયું. કાકા એને હું ન્યા ટાક્યું છે, ટીપી વાળું કરો કે નહીં. ન્યા આવીને કે ગોપાલ ઇટાલિયા કે જનતાને મળતો નથી, જનતા બહુ નારાજ છે. એટલે ચૂંટાઈ ગયેલા જ નારાજ હોય, હારી ગયેલા જ નારાજ હોય. કેવા માણસો ધારાસભ્ય બની જાય દોસ્તો, એ આપણે વિચારવાનું છે. તમે એક વસ્તુ વિચારો જનતા તરીકે, દોષ ઈવીએમ નો નથી દોસ્તો. ખાડીનું પૂર આવે ને ત્યારે બધી નાચના બધા વર્ણના લોકોના મકાનની અંદર પાણી ભરાઈ જાય છે ને કરોડો નુકસાન જાય. ત્યારે આ હિન્દુ મુસલમાનની ગેંગ આવતી નથી. આપણે વિચારતા નથી ચૂંટણી ટાણે કે આ કેવી રીતે હાલે છે. તક્ષશિલામાં જીવતા બાળકો હેઠે હળકતા પડ્યા, ગુજરી ગયા. એ વાતને 7-8 વર્ષ થવા આવ્યા, ન્યાય નથી મળ્યો. એ છોકરા હિન્દુના જતા પણ આ ટોળકી તેથી ન્યાય અપાવવા નથી આવતી. કે કઈ રીતે બટન દબાવ્યા છે કલ્પના કરજો. આખી વાત તો પછી એ બેને એને અંદરથી ડર લાગ્યો, એના હસબન્ડને એના કરતા વધુ ડર લાગ્યો. મારી યારે ફોનમાં વાત કરતા હતા, રોતા હતા કે અમારા છોકરાનું એડમિશન કેન્સલ કરાવી નાખવું છે, નથી રાખવું ભાઈ, અમને બીક લાગે, અમને પોલીસ પકડી જાય, કેસ કરશે, હેરાન થવું, જોયું કંઈક બીજી પ્રાઇવેટ સ્કૂલમાં લઈ લેવું પૈસા ભરી. મેં એમને હિંમત આપી કે બેન
મૂંઝાવાની જરૂર નથી. આખી સરકાર ખોટું કરે છે, તમારો તો એક દાખલો જ ખોટો હશે. આ તો કરોડોનું બૂચ મારીને બેઠા છે. પણ તમે તમારા દિલ ઉપર હાથ રાખીને બધા વિચારજો. જેણે જ્યાં મત આપ્યો ને, અમને કોઈ ફરિયાદ નથી, લોકશાહી. તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે હવડા મોટા વિશાળ ભારત દેશમાં મા બાપે પોતાના બાળકને ભણાવવા માટે થઈ પોતાનું મહેનત પરસેવો લોહી રેડીને ખરીદેલું મકાન છુપાવવું પડે, અને પછી જે આવકનો દાખલો નીકળે એમાં એને બીક લાગે કે મેં કાંઈક ચોરી કરી છે, મેં કાંઈક ચોરી કરીશ, મેં કાંઈક ચોરી કરીશ. ઘર તો મહેનતના પૈસા જ લીધું છે. છોકરા ભણાવવાની જવાબદારી તો સરકારની હતી. સરકાર ન ભણાવે, મા બાપના એટલા પૈસા નથી, એટલે ગમે તેમ કરીને છોકરાને ભણાવવા માટે તે મકાન છુપાયું, આવકનો દાખલો કઢાવ્યો, તો જાણે મોટો આતંકવાદ કર્યો હોય એવો અહેસાસ આપણને આ સરકાર કરાવે છે. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો, શું ખોટું કર્યું મકાન લીધું તો? અને જેને મહેનતથી મકાન લીધું લોન લઈ, હું એના છોકરાને સરકાર નહીં ભણાવે? એના છોકરાને ભણવાનો હક નથી? તો તમે મત દેતી વખતે ક્યાં મગજ હોય છે, ક્યાં આત્મા હોય? તમારા આત્માને પૂછો કે કરોડો પરિવારને એવી રીતે લાચારી ફીલ કરાવવામાં આવે છે. સરકારી તંત્ર એની ઉપર ચડી બેસે કે તમે ખોટું કર્યું છે, તમને આમ કરી દો, તમને એમ કરી દો. પાટીલે અહીંના ધારાસભ્ય જેવાએ કરોડોનું કરી નાખ્યું, કોઈ પોલીસ એનું કાંઈ કરી નથી લેતી, ને આપણે છોકરા ભણાવવામાં જાણે ચોરી કરતા હોય એમ કામ કરવું પડે. મારી વાત સાચી છે કે ખોટી? એક આવકનો દાખલો કઢાયો હોય એમાં પાન કાર્ડ છુપાવીએ. શું કામ? ચોરી થોડી કરવાના છે. દીકરાને કઈ હારી નિહાળમાં એડમિશન મળે એટલા માટે જ કર્યું છે કે કઈ બીજું કાંઈ? અને જેને ખુલ્લેઆમ કતારગામની અંદર ટીપીની અંદર કરોડો રૂપિયા ખાઈ જઈને રિઝર્વેશનના પ્લોટની ઉપર વર્ષો પહેલા બાંધકામ કર્યું, પાછળથી ટીપી આવી અબજો રૂપિયા બનાવી લીધા. એ ગુંડાઓને કોઈ કાંઈ કહેવા તૈયાર નથી. પણ એક છોકરો ભણાવવો હોય તો આપણે અંદરથી હું ચોર છું, મેં ખોટું કર્યું છે. મામલતદાર બીવડાવે, પોલીસ બીવડાવે, શિક્ષણાધિકારી બીવડાવે, શાળા ધમકી મારે કે તમારો દાખલો ખોટો છે. મિત્રો, તમારા આત્માને પૂછો કે કેવી સરકાર આપણે બધાએ બનાવી છે, કેવા ધારાસભ્યો બનાવ્યા છે. ગોપાલ ઇટાલિયા બિલકુલ મહત્વનો નથી. તમે મહત્વના છો, તમારા બાળકો મહત્વના છે, એનું ભણતર મહત્વનું છે. હું ક્યાં મહત્વનો? હું નથી મહત્વનો. ગોપાલ હારી જાય કે જીતી જાય, દેશ ઊભો નહીં રહી જાય. પણ તમારા છોકરાને સારું ભણતર નહીં મળે તો પરિવાર ઊભો રહી જશે. તમારા કુટુંબમાં સારી આરોગ્યની સારવાર નહીં મળે તો પરિવાર ઊભો રહી જાય. આપણા છોકરાને સારું ભણાવ્યા પછી સારી નોકરી નહીં મળે તો પરિવાર ઊભો રહી જાય. એટલું તો વિચારો, આત્માને તો જગાડો કે ક્યાં મત આપીએ છીએ આપણે. હિન્દુ મુસલમાન, હિન્દુ વિરોધી, આમ તેમ, કઈ દુનિયામાં જીવીએ છીએ?